નમસ્કાર મિત્રો, એકવાર ફરી રવિ સોની છું પાલનપુરથી. મને હજી સુધી એ નથી સમજાતું કે પાલનપુરના લોકોને અથવા બનાસકાંઠાના લોકોને ક્યાં સુધી હજી દુઃખી થતા કરવાનું છે. એક પછી એક તકલીફો ચાલુ. પહેલાં રોડ રસ્તામાં ખાડાઓ હતા, રોડ ઉપર ગાયોને આખલાઓ ફરતા હતા, એના પછી કૂતરા કરડવા દોડતા હતા, એના પછી નગરપાલિકાના રોડ ના હોય, એના પછી ગંદકીમાં ફરતા હોય, એના પછી ભૂંડ આપણા આજુબાજુ ફરતા હોય, ક્યાંક સ્ટ્રીટ લાઇટની તકલીફ હોય, ક્યાંક કચરાની તકલીફ હોય. અને હવે એક નવી તકલીફ એવી ચાલુ થઈ છે કે જેટલા પણ લોકો SIRની અંદર જે નવી આખી પદ્ધતિથી ફરી પાછું જેટલા લોકો બી ડુપ્લિકેટ વોટર્સ છે અથવા ડમી વોટર્સ જેને આપણે શબ્દ વાપરીએ છીએ, અથવા ઘૂસણખોરી કરીને જે આવી ગયા છે ડુપ્લિકેટ જે લોકોએ પાસપોર્ટના આધારે અથવા ડુપ્લિકેટ રેશન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડના આધારે વોટિંગ કરવા જતા હતા, એવા બધા લોકોને કાઢવાના છે. કાઢવા જ જોઈએ, વાત સાચી છે. પણ જે લોકો ભારતના નાગરિક નથી અથવા જેમની જોડે ડોક્યુમેન્ટેશન પૂરું નથી એવા તો લાત મારીને કાઢવા જોઈએ. એ કામ સરકારનું છે, સરકાર કરી રહી છે. પણ જ્યારે SIRની કામગીરીની શરૂઆત થઈ એ વખતે આપણા બધાના ઘરે BLO આવ્યા છે, BLOએ ફોર્મ આલ્યા છે. એ ફોર્મની અંદર ડોક્યુમેન્ટ કયા જોઈશે કીધું છે. BLO પોતે ફોર્મ ભર્યા છે, આ બધાને યાદ છે. BLOએ ફોર્મ ભર્યા છે, ડોક્યુમેન્ટ એમને મંગાયા લીધા અને ત્યાર પછી એમને જમા કરાયા છે ઓનલાઈન. અને જમા કરાયા પછી કે ભાઈ તમારું ઓકે છે એમ કરીને બધાને આપી દીધા. પાછલા 3 દિવસથી જનસેવા કેન્દ્રની અંદર હજારોની સંખ્યામાં લોકો ધક્કા ખાઈ રહ્યા છે. શેના માટે ખબર છે? કે અમને નોટિસ આવી છે. નોટિસ આવવી જોઈએ. ડોક્યુમેન્ટ પૂરા ના હોય નોટિસ આવે બરાબર છે, પણ ડોક્યુમેન્ટ પૂરા હોય તોય નોટિસ આવે. એવા કેટલાય લોકો અહીંયા આગળ મળ્યા છે કે જેમને ડોક્યુમેન્ટ બધા જ પૂરા છે તોય નોટિસ આવી. એટલે અમે મળવા ગયા અંદર TDO સાહેબને, એના પછી અમે પેલા ECI સાહેબને મળવા ગયા છીએ. એમને શું જવાબ આપ્યો ખબર છે? કે આ ટેકનિકલ ગ્લિચ છે. એટલે ટેકનિકલ ગ્લિચ તમારાથી થાય અને દુઃખી લોકોને કરવાના. આખો દિવસ બિચારા ઊભા રહે. એના સિવાય નોટિસ બી કઈ રીતે આવે તમને કહું. તમે તમારા ઘરમાં ધારો કે 4 કે 5 સભ્યો છો અને તમારું નોટિસ નીકળી છે તો 5 સભ્યોને તારીખ અલગ આવે. અને તમારા ઘરડા મા બાપ હોય અથવા તમારા ઘરના અંદર કોઈ ડિઝેબલ વ્યક્તિ હોય તો એ વ્યક્તિની સાથે તમારે પાછું આવવાનું. એટલે કોઈ પણ વ્યક્તિ 3 દિવસ 4 દિવસ 5 દિવસ અહીંયા ઊભું રહેવાનું એને. એટલે પછી શું થાય કે માણસ કંટાળીને છોડી દે કે મેલન માથાકૂટ આપણે કોઈ વોટ આપવો નથી. એટલે લોકશાહીના પર્વ તમે મનાવો છો, સસ્ટેનેબલ તમે સરકાર છો, તો તમારી જોડે 2002ની યાદીમાં કોનું નામ છે નથી, તમારી પાસે યાદી નથી. એ યાદી તમે અહીંયા લઈને ના બેસી શકો કે અમે જેને ટેકનિકલ ગ્લિચના કારણે ભૂલના કારણે નોટિસો મોકલી છે એવા લોકો અહીંયા આવવાની જરૂર નથી, આવું તમે ના કરી શકો. અહીં આગળ આવ્યા પછી ઘણી બધી વસ્તુ ખબર પડે. એક સાહેબ તો મને એવું કીધું કે BLOએ તમારા ફોર્મ જે છે જે બી વ્યક્તિના થાય કે લેટ જમા કરાયા છે. અરે ભાઈ લેટ ક્યાંથી જમા કરાવે? મેં એમને કીધું છે લેટ કઈ રીતે જમા કરાવે? જ્યાં સુધી તમારી સાઇટ ઓપન હોય ત્યાં સુધી જમા થાય, પછી જમા થાય જ નહીં તો લેટ કઈ રીતે જમા થઈ શકે? ગોળ અમને પણ 3 ઓફિસમાં ફેવર્યા છે, પણ 3 જગ્યાથી જવાબ સેમ મળ્યો કે ટેકનિકલ ઇસ્યુના લીધે જેને કોઈ કારણ નથી એને પણ અમે નોટિસો આપી છે. પણ જેને નોટિસ મળી એ ડોક્યુમેન્ટ લઈને આવવાનું. મેં કયા ડોક્યુમેન્ટ લાવવાના? તો કે એ જ ડોક્યુમેન્ટ લાવવાના જે પહેલાં આપ્યા હતા. એટલે પહેલાં આપ્યા તમારી જોડે તો છે ડોક્યુમેન્ટ ને ફોર્મ બંને, તો પાછો શું કરવા બોલાવો છો? તો કે અમે જોવા બોલાવીએ કે ભાઈ જ છે ને. અરે યાર, બધા ડોક્યુમેન્ટ આપ્યા પછી પણ લોકોને શું કામ ધક્કા ખવડાવો છો? અહીંયા લોકો શું કામ દુઃખી કરો છો? બીજું, અહીંયા હેલ્પ ડેસ્ક જેવું કશું જ નથી. કોઈ બહાર વ્યક્તિ બેઠો હોય એ તો કમસે કમ કહેવો જોઈએ કે તમારે આ કરવાનું છે. પીવાના પાણીની વ્યવસ્થા નથી. અહીંયા આગળ બીજી કોઈ વ્યવસ્થા નથી અને લોકોને દુઃખી કરવા માટે ભેગા કરો છો. માત્ર ને માત્ર એવા વ્યક્તિઓના વોટર્સમાંથી નામ કાઢી દેવા કે જે તમને વોટ ના આપતા હોય, એવા વ્યક્તિઓને હેરાન કરવા કે જે વ્યક્તિઓ તમને ઇલેક્શન વખતે તમારા હાથે ન ભરતા હોય. એ ધંધો માંડ્યો છે. પૈસાવાળા લોકોના મેં એકબીજાના નામ જોયા અંદર, મેં મારી કોપી રાખી છે, જોઈતી મોકલીશ. એવા લોકોને અહીંયા આવવાની જરૂર નથી. એમનું નામ અહીંયા ડાયરેક્ટ થઈ જાય છે. અને જે ગરીબ વ્યક્તિ છે, જે મારી સાથે પણ એક વ્યક્તિ અહીંયા હું તમને દેખાડું, ભાઈ બિચારો રાધનપુર નોકરી કરે છે અને આ ભાઈને તમે જુઓ તો આ ભાઈને એક હાથ જ નથી. અને આ ભાઈ પાછલા કેટલા દિવસથી અહીંયા ધક્કા ખાય છે. આવા કેટલા બધા લોકો છે. અને ભાઈનું નામ, તમારું નામ શું છે? કિરણભાઈ ગોરધનભાઈ ઠાકોર નામ છે એમનું. એટલે હવે ઘણા બધી એવું હશે કે આ તો બીજા કોઈ હશે એટલે આપણે કરતા હોઈશું. આ ભાઈ કેટલા દિવસથી ધક્કા ખાય, શું કરે છે, ખાલી પૂછીએ આપણે એમને. તમારી સાથે શું ઘટના બની છે કહો થોડું. નોટિસ કરી, નોટિસ બતાવજો. હા, બોલે જો. નોટિસ કરી હાલી કે તમે તમારા બાપાનું ID બુક ને બધું લઈને આવો. એમનું પાન કાર્ડ છે નહીં
બરાબર તો પાન કાર્ડ એની પાન કાર્ડ કરાવવાનું કીધું છે મને. પાન કાર્ડ ડોક્યુમેન્ટ કઢાવવાનું કીધું હા. છે. ઓકે. પછી મને કે આવો તાર લઈને આવજો કે ડોક્યુમેન્ટ. મારું તો થઈ ગયું. તમારું હાલ થયું? હા મારું થઈ ગયું. હવે કોનું બાકી રહ્યું? હા મારા પપ્પાનું, મારા ભાઈનું, પછી મારા એમનું મમ્મીનું. કેમ આજે ના કર્યું? એમનું હવે મારા પપ્પાનું લાવે પાન કાર્ડ ઘરે લાવું ત્યારે આપે. હવે એ તો 15 મહિને પાન કાર્ડ આવે છે, હા. એના સિવાય આવવાનું નહીં પાન કાર્ડ. મારી સાથે બીજા કોઈ આપણા શહેરના એકદમ જાગૃત વ્યક્તિ જેને આપણે કહીએ છીએ, વારંવાર લડાઈ લડતા હોય છે, એમની સાથે તો કેવું થયું ખબર છે? બધું જ કમ્પ્લીટ. એમનું નામ પણ હતું યાદીમાં, યાદીની કોપી બી આપેલી હતી, તો એ નોટિસ આવી. એવા વ્યક્તિ સાથે બી વાત કરીએ છીએ અને લોકહિત માટેની આ વાત છે. અમારા પર્સનલ ઇસ્યુ તમે સોલ્વ કરાવી શકીએ છીએ. અમારે કોઈ અધિકારીઓની કે કોઈની હાડાબારી છે નહીં. પર્સનલ ઇસ્યુ તમે સોલ્વ કરાવી શકીએ છીએ, પણ જે સામાન્ય પબ્લિક છે, જાહેર જનતા જે છે, એમના ઇસ્યુ સોલ્વ થાય એના માટેની આ લડત છે. ભરતભાઈ સાથે આપણે વાત કરીએ છીએ. ભરતભાઈ ઠાકોર પૂર્વ કોર્પોરેટર પણ છે અને મીડિયાકર્મી પણ છે અને જાગૃત નાગરિક છે. ભરતભાઈ, જે ઘટના બની તમે જરા કહેજો. SIRની જે નોટિસ મારા ઘરે આવી હતી, એ નોટિસ આવ્યા પછી મેં ઇન્વેસ્ટિગેશન કરી તો હકીકતે અમારો કોઈ ફોલ્ટ જ નહોતો. એ ફોલ્ટ નહોતો એટલે મેં તો મારા પ્રોબ્લેમ તો જે તો મેં અહીંયા ટેબલ ફરીને સોર્ટ આઉટ કરી નાખ્યો, કારણ કે મને ખબર હતી કે આની અંદર કોઈ ઇસ્યુ જ નથી. કારણ કે નોટિસ એ રીતની આવી હતી કે ભાઈ તમે ડોક્યુમેન્ટ સબમિટ કરાવો. હવે ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાની જે વાત આવી તો ડોક્યુમેન્ટ તો અમે જે તે સમયે BLO અમારા ઘરે આવ્યા હતા. એ વખતે અમે ફોર્મ જે આપ્યું ભર્યું એની અંદર બધા ડોક્યુમેન્ટ સબમિટ કરી દીધા હતા. એ છતાં પણ વળી પાછી હમણાં નોટિસ આવી કે તમે આ ડોક્યુમેન્ટ અહીંયા આગળ સબમિટ કરાવો. હવે એ ફોર્મ ભર્યા એ વખતે પણ BLOએ અમને ફોન કરીને કીધું કે 2002ની યાદીમાં જે નામ હતા ને એની તમે અમને કોપી આપો. તો એ પણ અમે ગામડેથી મંગાવી અને એ રીતે જે ફોર્મ મતદાર યાદી હતી એનું ફોર્મ પણ અમે એમને આપ્યું. અને આપ્યા પછી એ ફોર્મ મતદાર યાદીની અંદર જે વિગતો હતી એ BLOએ પોતે પોતાના હાથથી એ ફોર્મની અંદર ભરી અને એ ફોર્મ પણ અમને પાછું એની ઓછી કોપી અમને આપી. એ પછી હાલ જે નોટિસ આવી એની અંદર એવી નોટિસ આવી કે તમે આ ડોક્યુમેન્ટની પૂર્તતા કરો. હવે અમે બધા ડોક્યુમેન્ટ પૂરતા કરી હોવા છતાં પણ આ રીતની નોટિસ આવે, અમે નવરાહી, કોઈ કામ ધંધો નથી. અને અમે તો ઠીક છે ભાઈ કે ચલો પત્રકાર છીએ તો ફરતા ઓફિસોની અંદર જઈએ અને ઇન્વેસ્ટિગેશન કરી અને જે કંઈ અમારી ભૂલ ના હોવા છતાં પણ આટલો ધરમ ધક્કા ખાઈને અમે અમારો પ્રોબ્લેમનું સોર્ટ આઉટ કર્યું. પણ જે લોકો બિચારા સવારે કામ ધંધે જાય ને રાત્રે માંડ 2 પૈસા કમાઈને જેના ઘરનો ચૂલો સળગતો હોય એવા લોકોને અહીંયા આગળ લાઈન લાગેલી છે. ચેક કરવું હોય તો હમણાં તમે કેમેરો ભાઈ રવિભાઈ, આ જેટલી ઓફિસીસની અંદર ભીડ જામી છે ને એ લોકોની લાઈનો બતાવજો તમે કે એ લોકોને જોતા જ તમને ખબર પડશે કે મોસ્ટ ઓફ અનએજ્યુકેટેડ પર્સન છે. અમુક મિડલ ક્લાસ પબ્લિક છે કે જે લોકો બોલતા ડરે છે. એ લોકોને પૂછ્યું, રવિભાઈએ પોતે પૂછ્યું કે ભાઈ તમે કહો, તો એ લોકો કંઈ જવાબ આપવા તૈયાર નથી, કારણ કે ભય એમના અંદર ભયભીત થયેલા છે. હવે કયો ભય છે એ તો હવે એમને જ્યારે પોતે કહે તો ખબર પડે ને, પણ બોલવા મોસ્ટલી કોઈ તૈયાર નથી. અને એક જ કે ભાઈ આ ડોક્યુમેન્ટ પૂરતા કરતો. ડોક્યુમેન્ટ જે તે સમયે BLO ત્યાં આગળ ગયા ફોર્મ ભરવા અને જે જરૂરી હતા એ ડોક્યુમેન્ટ BLOએ લીધા જ હશે. તો ના લીધા હોય તો BLOની ભૂલ. હવે BLO કહે છે અમે તો જે જરૂરી હતા એ ડોક્યુમેન્ટ અમે અંદર એ વખતે લીધા જ છે અને ફોર્મ પણ કમ્પ્લીટ ભર્યું છે અને એ પણ એમને એ બંચ અમને બતાવ્યો. તો હવે નોટિસો ઇસ્યુ કરવાનો મતલબ શું છે? શા માટે હેરાનગતિ કરવામાં આવે છે પબ્લિકની? અને પબ્લિક પણ પ્રશ્ન પૂછતા ડરે છે. એ લોકો અહીંયા નોટિસો ઘેર આવી તો જાણે મોટો એમને ક્રાઇમ કર્યો હોય એ રીતની નોટિસ એમના ઉપર બજી હોય એવા ભય સાથે અહીંયા આવીને નોટિસો લઈને લાઈનો લગાડી નાખી છે. પણ કોઈ પૂછતું નથી કે નોટિસ મોકલી કેમ છે. તમે પૂછો તો પબ્લિકને હું કહું છું કે તમે કમસે કમ પૂછો તો ખરા અહીંયા ઓફિસના આવીને કે અહીંયા ઓફિસીસમાં આવીને જવાબદાર અધિકારીઓને કે ભાઈ આ નોટિસ તમે એમને મોકલી કેમ છે, કયા કારણથી તમે એમને નોટિસ મોકલી છે. કમસે કમ એટલું બી પૂછવાની તમારા અંદર હિંમત નથી. થોડી તો હિંમત દેખાડો. કોનાથી ડરો તમે અને શા માટે ડરો છો? તમારા ઘરનું ખાવ છો કે ચોરીનું ખાવ છો? શા માટે ડરો છો? પ્રશ્ન તો પૂછો કે નોટિસ કેમ ઇસ્યુ કરી છે, શા માટે? આ રવિભાઈના પોતાના ભાણિયાની નોટિસ. ભાઈ રવિભાઈ, તમારી નોટિસ જે કયા હેતુથી નોટિસ મોકલવામાં આવી હતી તમે પૂછ્યું? ડોક્યુમેન્ટ સબમિટ કર્યા જે જરૂરી હતા જે તે સમયે BLOએ કીધું ભાઈ આ રહ્યા ડોક્યુમેન્ટની જરૂર છે તમે આપો. અને એના એ જ ડોક્યુમેન્ટ્સ BLOએ લઈ અને ફોર્મની અંદર બધી વિગતો ભરી અને એ પછી બી અહીંથી એવી નોટિસ આવે કે તમે ડોક્યુમેન્ટ સબમિટ નથી કર્યા. તો એ વખતે BLOએ કામગીરી શું કરી? ફોર્મ એક્સેપ્ટ કેવી રીતે કર્યા લોકો પાસે? લોકોએ ઓછી લીધેલી છે. એની અંદર ચેક કરી લો, ડોક્યુમેન્ટ આપેલા જ છે. તો કયા હેતુથી નોટિસ ઇસ્યુ થઈ છે? હવે કહે છે કે 2002ની યાદીની અંદર આમાં સબમિટ નહોતું કર્યું. તો 2002ની યાદી તો ઓનલાઈન બધા જ BLOને અહીંયા આગળ આપેલી છે જ. તો એની અંદરની કોપી લઈ અથવા તો તમારું જે સોફ્ટવેર છે એની અંદર તમે એ વિગતો ભરી અને તમે આ જે ક્વેરી છે સોર્ટ આઉટ કરી શકો છો. તો શા માટે પબ્લિકને અહીંયા આગળ ધક્કા ખવડાવો છો? બીજી વસ્તુ, સોફ્ટવેર તમારું પોતાનું છે. અમુક અધિકારીઓ એવું કીધું કે સોફ્ટવેર ઉપરથી બંધ થઈ ગયું છે.
જે મેપિંગ થયું હતું એ સોફ્ટવેર બંધ, તો એ સોફ્ટવેર બંધ થયું તો એના યુઝર આઈડી અને પાસવર્ડ તો તમારા પોતાની પાસે જ છે. ખોલી અને પાછું એની અંદર તમારે જે કંઈ ક્વેરીઝ હોય એ બધી સબમિટ કરીને પબ્લિકના ધક્કા ખાતા બંધ કરો. પણ પબ્લિક પણ અહીંયા આવીને એ પૂછતી, અરે ગરીબ વ્યક્તિની વાત નથી, કદાચ સમજો કે કોઈ અભણ વ્યક્તિ હોય એ તો અહીંયા લાઈને ચડે કે ખબર ના હોય કે પૂછી બી ના શકે, પરંતુ અમુક ભણેલા ગણેલા લોકો, મધ્યમ વર્ગીય લોકો કે જે એજ્યુકેટેડ છે એ લોકો પણ અહીંયા આવીને પૂછતા નથી કે ભાઈ તમે આ નોટિસ મોકલી તો કેમ મોકલી છે. ખાલી પૂછો તો ખરા યાર, શા માટે ડરો છો, કોનાથી ડરો છો, અને કેમ ડરો છો, શું ઇસ્યુ છે? અને ના પૂછો તો ભાઈ તમારી દેખો મારો તો પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ ગયો છે મને, અને બીજા અહીંના અધિકારીઓ કોઓપરેટ થયા છે મને. હું અધિકારીને આજે હું અહીંયા જે આવ્યો એ તમામ અધિકારીઓ મને આ જે મારી ક્વેરી હતી એ સોર્ટ આઉટ કરવામાં મને ઇઝીલી સપોર્ટ કરીને મારો પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે. એટલે મને કોઈ ઇસ્યુ નથી. પણ તમે લોકો અહીંયા આગળ ધક્કા ખાઓ છો, એ ખોટા ધક્કા મોટા ભાગના લોકોને આવી રીતે, જેવી રીતે મારે અહીંયા ધક્કો પડ્યો એ ખોટો ખાવો પડે એમાંના ઘણા બધા બીજા પણ લોકો અહીંયા ધક્કા ખાય છે. અને તમને એવું લાગતું હોય કે તમે પોતે કોઈ ડોક્યુમેન્ટ અંદર ક્વેરી રાખી છે તો શું ક્વેરી છે એ તો કમસે કમ પૂછો. તો તમારું પ્રોબ્લેમ અહીંયા તમારા લીધે બીજા 500 લોકો, 1000 લોકો હજી પણ આખા ગુજરાત કે આખા ઇન્ડિયામાં જે રખડતા ભટકતા હશે એ જો આ એ સોફ્ટવેરની ક્વેરી સોર્ટ આઉટ થઈ જાય અથવા સોફ્ટવેર પાછું ચાલુ કરી અને મતદાર યાદીનો જે ઇસ્યુ છે એ ઇસ્યુ અહીંથી ટેકનિકલી જે ફોલ્ટ છે એ સોફ્ટવેરની અંદર નાખીને અહીંથી સોર્ટ આઉટ થઈ અધિકારી જે કર્મચારીઓ કે BLO છે જેને આપેલું કામ છે એ લોકો પોતે અહીંયા બેઠા કરી દેશે તો તમારે અહીંયા ધરમ ધક્કા બચી જશે. અને અહીંયા જે અધિકારીઓની બિચારાઓની કે કર્મચારીઓની જે હેરાનગતિ થાય છે અહીંયા ટોળાની એ બી બંધ થશે. તમારે પણ અહીંયા ધક્કા ખાવા બંધ થશે. હું માત્ર મારા એકલાની વાત નથી, મારો તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે, મેં અહીંયા આવીને કરાવી નાખ્યો. પણ અહીંના જે અધિકારીઓને જે પોતાનું કાયમી રેગ્યુલર જે કામ છે બીજી જનસેવાનું, એ જનસેવાનું કામ મૂકીને પણ અહીંયા એમને બીજા કામો આ કામની અંદર રોકાવવું પડે છે. તો એમની પણ હેરાનગતિ દૂર થાય, એ અધિકારીઓને પણ હેરાન ના થવું પડે. આ પ્રાંત ઓફિસ, મામલતદાર ઓફિસના જે ટેબલ ઉપર બેઠેલા કર્મચારીઓ છે બિચારા, એમને જે પોતાના રેગ્યુલર કામ કરવાના છે એ લોકોને તકલીફ ના થાય, એમના ઉપર કામનું બર્ડન ના થાય, એનું સોલ્યુશન પણ આવે. અને સાથે સાથે પબ્લિકને પણ અહીંયા ધક્કા ખાતા બંધ થવું પડે, એનું આ સોલ્યુશન એકદમ ઇઝી આવી શકે એમ છે. એ માટેની મારી એક રજૂઆત છે. પછી તમને જે ઠીક લાગતું એ કરો, નહીં કરો તો મારું તો કંઈ જવાબ નથી, મારું તો કામ થઈ ગયું છે ભાઈ. થેન્ક યુ સો મચ. મિત્રો, ભરતભાઈ જે વાત કરીએ જ કે મારું હોય કે એમનું હોય કે અમારા જેવા જે લોકો છે, અમારા કામ તો અમે થાય છે. જાહેર જનતાની વાત છે કે તમે લોકો દુઃખી થાઓ છો, કમસે કમ પૂછો તો ખરી કે અમને નોટિસ કેમ આલી, અમે 2002માં છીએ, અમારી યાદીમાં નામ છે, BLO ને લિસ્ટ આપ્યું છે, તેમ છતાં દુઃખી થવાનું. એટલે અહીં આગળ જ્યારે બી તમે આવો તો આ જે SIRની કામગીરી, જનસેવા કેન્દ્ર જે પાલનપુરનું છે જૂનું, ત્યાં આગળ જે આ કામ ચાલે છે, અહીંયા આગળ ઉપર હોલમાં જવાની વાત છે, પણ હવે ઉપર હોલમાં કોણ જાય? તો આ જે SIRની સુનાવણી અહીંયા કામ ચાલુ છે, બેનર દેખાય છે બોર્ડ, ત્યાંથી ઉપર જેમ જશો અહીંયા આ બધું કામગીરી ચાલુ છે. અને આ બધા જે બધા ઉપરથી નીચે ઉતરી રહ્યા છે, બીજા ઘણા બધા જે ઉપર છે. વાત કહેવાની એટલી જ છે કે તમારું નામ જો 2002ની યાદીમાં હતું તો તમને નોટિસ આપવાની જરૂર શું હતી? અને નોટિસ આપી જ દીધી છે તો એ વ્યક્તિનું 2002ની યાદીનું નામ છે, તમારી જોડે 2002ની યાદી છે જ, તો એમાંથી શોર્ટ આઉટ કરો. પણ લોકોને દુઃખી કરવાનો કોઈ મતલબ નથી. આ દુઃખી કરવાનું બીજું એક નવું કારણ શોધી કાઢ્યું છે. અને બીજી બી ચૂંટણી સંબંધી આ બેન જે નીચે ઉતરી રહ્યા છે, તમે જો એમને કેટલી તકલીફો છે, અને તેમ છતાં બી અહીંયા બોલાયા છે એમને. શું મંગાવ્યું બેન તમારી જોડે? આ સાહેબ ચૂંટણી કાર્ડનું શું કહેતા કંટાળી સાહેબ 3 વખત જ્યારે કરાવવા છે. કડીક બાબલે છે ને, બાબલે ના લે કે પપ્પાને લાવો, પપ્પાને લાવે એટલે કે તમારે લાવો, એટલે કે બાબલે ગોધીને કદી બોલાવો. હવે બાબલે ભણતા છોકરા જેવી રીતના આવે, તમારે તો વાતો જ કરવી, બધા વોટિંગ લેવાની હેરાન અમન કરવી, તો પછી ખાલી ખોટો. મિત્રો, આવા ઘણા બધા લોકો છે જે આ સવારથી સાંજ અહીંયા દુઃખી થઈ રહ્યા છે. ઘણા બધા લોકો, કમસે કમ તમે માણસ થઈ જાઓ અને આ લોકોનું દુઃખ સોલ્વ કરો. અહીંયા બેઠા બેઠા ખાલી પૈસા છાપવાનું મશીન બનાવી દીધું છે અને લોકોને દુઃખી કરવાના, અને પોતે સાહેબ બની બેઠા છે બધા. આવા સાહેબોના લુગડા ફાડો અહીંયા આવીને તો એમને ખબર પડે કે અમે સાહેબ નથી, આ નોકર છીએ. ફરી પાછા મળીશું મિત્રો, ત્યાં સુધી વંદે માતરમ, ભારત માતા કી જય.